તો વિદ્યાર્થીઓનો ભાર ઘટાડવા માટે સરકારે સમિતિ બનાવી હતી। નવી શિક્ષણ નીતિ મુજબ સરકારે આ સમિતિ બનાવી હતી, ત્યારે આ સમિતિના રિપોર્ટ બાદ એકમ કસોટી મામલે સરકાર નિર્ણય લેશે। અખિલ ભારતીય શૈક્ષણિક મહાસંઘે એકમ કસોટીના લેવા માટે માંગ કરી હતી। શિક્ષકો અને વિદ્યાર્થીઓ પરથી ભારણ ઘટાડવા માટે આ માંગ કરી હતી। આ સમિતિ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર 360 ડિગ્રી મૂલ્યાંકન કેવી રીતે કરવું આ અંગે ચર્ચા વિચારણા કરી રહી છે। આના વિવિધ પેટા સમિતિઓની રચના પણ થયેલી છે, તેઓ પણ આ અંગે બેઠક કરી અને વિચારણા કરી રહ્યા છે। આ પેટા સમિતિ આદરણીય અધ્યક્ષશ્રીને આનો રિપોર્ટ આપશે। આ રિપોર્ટ સરકારમાં જમા કરવામાં આવશે, ત્યારબાદ સરકાર એકમ કસોટી અંગે ચોક્કસ નિર્ણય લેશે। અમે ઈચ્છીએ છીએ કે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની માંગ અનુસાર સરકાર દ્વારા એકમ કસોટીનું ભારણ છે વિદ્યાર્થી અને શિક્ષકો પરથી ઘટાડવામાં આવે